હતી એ આગળની ફેમિલી અમારા ઘરે આલુ પરાઠા બનવા જઈ રહી, આલુ પરાઠાની તૈયારી થઈ રહી છે. એને પછી જોઈ શકો એ આલુ તૈયાર થઈ ગઈ, એને પછી આ ડુંગળી કપાઈ ગઈ છે, મેથી કપાઈ ગઈ છે, પછી આ આંદો કપાઈ ગયું છે, સબ કપાઈ ગયું છે. એ આલુ રેડી થઈ ગઈ. પછી એને આબા પેલો મિક્સર મેં પીસ્યા ગયા, પીસી લીધું જોઈ લઈ શકો તમે. અને પછી આ જુઓ હું જો ખુશ થઈ ગયો, કેમ કે આજે આલુ પરાઠા બની રહ્યા, ખાવાની મજા આવવાના છે. એને પછી આ જુઓ એ હાઈ કરી રહી છે. એને પછી તમે જોઈ શકો છો ડુંગળી વુંગળી કપાઈ રહી છે, કપાઈ ગઈ ડુંગળી. એને પછી ભાઈ સબ બીજી તૈયારી થાય ગયા. ફિર એક વાત હું કેટલો ખુશ છું આજે જોવાની, મજા આવી ગયા ભાઈ, આલુ પરાઠા બની રહ્યા છે. એને પછી આ ડુંગળી કાપી રહી છે. આ સબ મસાલો રેડી થઈ ગયો, મસાલો નાખી દે કારણ અમે પછી હવે થોડોક મસાલાને પીસી નાખે કે મતલબ પકોડીવાળો મસાલો બની જાય. યો આટો બંધાઈ ગયો, આટા હાથે મેં નાખીને પછી રોટા બની ગયા એટલે આલુ પરાઠા. એ જો આલુ પરાઠા બી બનાવી ગયા, સબ તૈયાર થઈ ગયા. અહીંયા આલુ પરાઠા તવામાં તક ઉતરે એટલી જ વાર હું ખોંગા બારે ને ખૂબ મજા આવી ગયા ભાઈ. આજે રવિવાર ને શનિવાર મને આલુ પરાઠા ખાવા જોવે જ ખરા. તો એ મારા લાડી મને આલુ પરાઠા બનાવીને ખવડાવી જ દે. આ જો આટલો ખુશ છું, તમે જોઈ શકો. મજા આવી ગયા આજના બ્લોગ મેં, ને તમને ખાઈને બી બતાડો કેવા લાગ્યા આલુ પરાઠા. ઠીક છે, આ જુઓ દહીં આવી ગયું છે. એને પછી આ આલુ પરાઠા હે ને આ જુઓ ગરમ ગરમ આલુ પરાઠા આ ખાધો. આટલો મસ્ત લાગે ભાઈ, પકોડી ખાતા હોય કે એવો લાગે, એનાથી કે બી બઢિયા. પછી દહીં હાથે ખંગા નહીં, મસ્ત ખંગા હાથે. ઠીક છે.